सुप्रभातम विद्यार्थी मित्रों। पाठ नंबर 8 कासायणम को अपराध। कासायणम नो अर्थ है भगवा वस्त्रनो, को अपराध एटले शू अपराध। पाठ नंबर 8 भगवा वस्त्रनो शो अपराध। पाठ नंबर 8 भगवा वस्त्रनो शो अपराध। હવે પાઠના નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે આમાં કોઈક ભગવા વસ્ત્રને લગતી કંઈક વાત કરેલી હશે। તો આ જે પાઠ છે એમાં એવા પ્રકારની વાત છે, કાકા સાહેબ કાલેકરે ભારતના રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી સાથે ઘણા બધા સમય સુધી કામ કરવાનો, રહેવાનો અને વિચાર વિમર્શ કરવાનો એને સમય મળ્યો। તો ગાંધીજીનું જે જીવન છે એવા પ્રકારનું, કેમ કે ગાંધીજીનું જીવન એ જ એમનો સંદેશ છે, તો એ પ્રકારનું ગાંધીજીનું જીવન છે એ વર્ણન આપણને આ પાઠમાં કરેલું છે। ગાંધીજીનું જીવન કેવા પ્રકારનું હતું, ગાંધીજીનો વિચારો કેવા પ્રકારના હતા, એને લગતી આ વાત આપણને આ પાઠમાં કરેલી છે। પાઠમાં સાથે સાથે એ પણ ઘટનાનો ઉલ્લેખ છે કે એક વખત એક કોઈ સંન્યાસી જે છે ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજીને એમ કહે છે કે મારે તમારા આશ્રમમાં રહેવું છે અને તમે જે લોકોની સેવા કરો છો એવી રીતે મારે પણ તમારી સાથે લોકોની સેવા કરવી છે। ગાંધીજી કહે કાંઈ વાંધો નહીં, તમે કે મારી સાથે આશ્રમમાં રહ્યો ને લોકોની સેવા કરવી હોય તો તમે કરી શકો છો કે। તો સંન્યાસી કહે કે કાંઈ વાંધો નહીં, હું તમારી સાથે રહેવા માટે સહમત છું। તો ગાંધીજી કે પહેલાં એક શરત, જો તમારે મારી સાથે રહેવું હોય તો આ ભગવા વસ્ત્રનો તમારે શું કરવો પડશે, ત્યાગ કરવો પડશે। અને સંન્યાસીનો મગજ ગયો કે એક તો મારે આશ્રમમાં રહેવું, લોકોની સેવા કરવી અને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો, એમાં ભગવા વસ્ત્રને શું લેવા દેવા કે। પણ ગાંધી જે સંન્યાસી છે એ ગાંધીજી સામે બોલી ન શક્યા, એટલે એને વિચાર્યું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું ગાંધીજી મને શા માટે કહે છે। તો ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાની વાત જ્યારે કરી એટલે એનો કહેવાનો અર્થ એ જ હતો કે વળી પાછું સંન્યાસી જે છે એ ગાંધીજી પાસે આવે છે અને ગાંધીજી પાસે જેવા આવે છે એટલે વળી પાછા સંન્યાસીએ કે તમે ભગવા વસ્ત્રનો શા માટે મને ત્યાગ કરવાનો કહો છો। તો કે ભગવા વસ્ત્ર આપણે કે શું કામ કરવાનું છે, તો કે લોકોની સેવા કરવાની છે। હવે લોકોની સેવા કરવાની છે એટલે જો ભગવા વસ્ત્ર આપણે પહેરી અને લોકોની સેવા કરવા જાશું તો આપણા દેશના લોકો જે ધાર્મિક વૃત્તિ ધરાવતા હોય એવા ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા લાગે, સાધુ સંત મહાત્માઓની કે આપણા દેશના લોકો સેવા કરવા લાગે। હવે આપણે એની સેવા કરવાની છે અને એ લોકો જો આપણી સેવા કરવા મને તો સ્વાભાવિક આપણું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય નહીં। એટલે આપણા દેશના લોકો જે છે એ ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીનો સેવા સત્કાર અને આદર સ્વીકારે નહીં। એટલે આપણે એની સેવા કરવા જઈએ તો એ લોકો કાંઈકની આપણી સેવા કરવા મને તો એના કારણે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી ન શકીએ અને આપણે આપણા ધ્યેયને નુકસાન થાય, કે એટલા માટે હું ભગવા વસ્ત્રનો તમને ત્યાગ કરવાનું કહું છું। હું માત્ર તમને સંન્યાસનો ત્યાગ કરે એવું નથી કહેતો, હું માત્ર એમ કહું છું કે તમે ભગવા વસ્ત્રનો ત્યાગ કરો। જો તમારે સંન્યાસનું આચરણ કરવું હોય તો એનો કે વસ્ત્ર સાથે કંઈ સંબંધ નથી, તમે વસ્ત્ર પહેર્યા હોય તો જ તમે કે સંન્યાસ ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય તો જ તમે સંન્યાસી કહેવાઓ, એ કે તમારા મનની માનસિકતા છે। જો તમારે સંન્યાસનો સ્વીકાર કરવો હોય તો તમે વિચાર દ્વારા પણ સંન્યાસનો સ્વીકાર કરી શકો। એટલે વસ્ત્ર અને જે તમારે સંન્યાસનો જે સંન્યાસ તરીકેનો સ્વીકાર કરવો છે એને બહુ કાંઈ લેવા દેવા નથી કે। તો આપણે સામાન્ય વિચારજો, અમિતાભ બચ્ચનના કપડાં પહેરી લે તો આપણે અમિતાભ બચ્ચન થઈ જાય, કોઈ કરીના કપૂરના કપડાં પહેરી લે તો કરીના કપૂર થઈ જાય, ન થાય ને। પણ અહીંયા આપણને એ જ આ પાઠ સમજાવે છે કે માત્ર વસ્ત્ર સાથે વ્યક્તિનો કોઈ સંબંધ નથી, પણ એમના વિચારો દ્વારા જ વ્યક્તિ પ્રસિદ્ધ થાય છે। એટલે ગાંધીજીએ એવું સંન્યાસીને સમજાવ્યું
કે આપણા કાર્યમાં તો જ આપણને સફળતા મળશે કે જો તમે આ સંન્યાસી વસ્ત્રનો ત્યાગ કરી દેશો અને પછી મારી સાથે આશ્રમમાં જોડાઈ જાઓ તો જ લોકો આપણી સેવાનો સ્વીકાર કરશે, નહીંતર આપણી સેવાનો સ્વીકાર કરશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ ઉપરથી એ જ શીખવાનું છે કે ખરેખર ઘણા બધા વૈજ્ઞાનિકો આપણે લઈ લઈએ, ઘણા બધા મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર આપણે વાંચીએ તો ક્યાંય એના વસ્ત્ર દ્વારા વ્યક્તિ પ્રસિદ્ધ થયા હોય આવો ક્યાંય ઉલ્લેખ નથી. વ્યક્તિ એના વિચારો દ્વારા જ પ્રસિદ્ધ થાય છે, વ્યક્તિએ કરેલા કામ દ્વારા જ એને પ્રસિદ્ધિ મળે છે અને વ્યક્તિના જે વિચારો, કાર્ય એના દ્વારા જ વ્યક્તિ પ્રસિદ્ધ થતો હોય છે. તો આપણે પણ એક વિદ્યાર્થી તરીકે નહીં કે આપણા જીવનમાં સારા સારા વસ્ત્રો પહેરવા, સારી ફેશનો કરવી એ હેતુથી નહીં, પણ વ્યક્તિ એ વિચારથી મહાન બને છે એટલે વિચારોનું આચરણ કરવું જોઈએ, વસ્ત્રનું આચરણ કરવું જોઈએ નહીં. તો એ હેતુથી આપણને આ પાઠ આપેલો છે કે આપણે પણ શ્રેષ્ઠ વિચારો દ્વારા, સારા વ્યક્તિના જીવન ચરિત્રોના વાંચન દ્વારા, સારા વ્યક્તિઓના વિચારો દ્વારા એના વિચારો આપણે ગ્રહણ કરીએ, આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ એક શ્રેષ્ઠ વ્યક્તિ બની શકીએ. તો અહીંયા આપણને આ પાઠ એવું જ સમજાવે છે કે ભગવા વસ્ત્રનો સો અપરાધ. એટલે ખરેખર વસ્ત્ર જે છે એનું કોઈ મહત્વ નથી, પણ વિચારનું ખરેખર મહત્વ છે. એટલે સંન્યાસીએ આ પ્રશ્ન પૂછ્યો તો કાસાયણમ કો અપરાધ, ભગવા વસ્ત્રનો સો અપરાધ. ગાંધીજી એના જવાબમાં ઉત્તર આપ્યો કે જો ભગવા વસ્ત્ર પહેરીને જાશું તો લોકો આપણી સેવાનો સ્વીકાર કરશે નહીં, અને બીજું એ લોકો આપણી સેવા કરવા માંગશે તો એના કારણે કે આપણને ઘણું બધું નુકસાન જશે ને આપણો ધ્યેય જે છે, આપણું લક્ષ્ય છે એ સિદ્ધ નહીં થાય. તો એટલા માટે હું ભગવા વસ્ત્રનો તમને ત્યાગ કરવાનું કહું છું. તો આવો સરસ મજાનો પાઠ અહીંયા આપણને આપેલો છે. હવે એના શબ્દાર્થ ક્યાં ક્યાં લખવાની એની આપણે વાત કરીએ તો એમાં ટિપ્પણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વિશેષણ, અવ્યય અને શબ્દાર્થ. ફરીથી જુઓ, ટિપ્પણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વિશેષણ, અવ્યય અને શબ્દાર્થ. આટલા શબ્દાર્થ વ્યવસ્થિત પાકી નોટમાં લખવાના છે. પાઠના અનુવાદની આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. આ આંદોલનનો સંપૂર્ણપણે વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. આ આંદોલનનો સંપૂર્ણપણે વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે એટલે એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. આશ્રમમાં આવે છે. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. સહ દેશસ્ય સ્વાતંત્ર્યાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતિવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તે દેશની સ્વાતંત્રતા અર્થમ એટલે સ્વાતંત્રતા માટે, તે દેશની સ્વાતંત્રતા માટે કાર્યરતસ્ય કાર્યમાં લાગેલા ગાંધી મહોદયસ્ય કાર્યેણ ગાંધી મહોદયના કાર્યથી, તે દેશની સ્વાતંત્રતા માટેના કાર્યમાં લાગેલા ગાંધી મહોદયના કાર્યથી અતિવ પ્રભાવિત વધારે પ્રભાવિત, પ્રસન્ન ચ આસિત અને પ્રસન્ન હતા. તે દેશની સ્વાતંત્રતા માટે કાર્યમાં લાગેલા ગાંધી મહોદયના કાર્યથી વધારે પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદય અકથયદ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ.
તે ગાંધી મહોદયને કહે છે, તે ગાંધી મહોદયને કહે છે, અહમ હું ભવતઃ આશ્રમે આપના આશ્રમમાં પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ પ્રવેશવા અને રહેવા ઈચ્છું છું. તે ગાંધી મહોદયને કહે છે, હું આપના આશ્રમમાં પ્રવેશવા અને રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વાતંત્રતયા કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશની સ્વાતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ વધારે ઈચ્છા છે. દેશની સ્વાતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ વધારે ઈચ્છા છે. ફરીથી ઉપરનો પેરેગ્રાફ જુઓ. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનનો સંપૂર્ણપણે વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. તે દેશની સ્વાતંત્રતા માટે કાર્યમાં લાગેલા ગાંધી મહોદયના કાર્યથી વધારે પ્રભાવિત અને પ્રસન્ન હતા. તે ગાંધી મહોદયને કહે છે, હું આપના આશ્રમમાં પ્રવેશવા અને રહેવા ઈચ્છું છું. હું આપના આશ્રમમાં પ્રવેશવા અને રહેવા ઈચ્છું છું. દેશની સ્વાતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ વધારે ઈચ્છા છે. દેશની સ્વાતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ વધારે ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધી મહોદય કહે છે, સાધુ. સાધુ એટલે સારું. ગાંધી મહોદય કહે છે, સારું. સ્વાગતમ અત્ર ભવતઃ. અત્ર એટલે અહીં, ભવતઃ એટલે આપનું, સ્વાગતમ એટલે સ્વાગત છે. અહીં આપનું સ્વાગત છે. સાધુનો અર્થ શું થાય? સારું. સાધુ એટલે સંન્યાસીને સારું અથવા ભલે. ગાંધી મહોદય કહે છે, સારું, અહીં આપનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ. અયમ એટલે આ, ભવત એટલે આપનો, એવ એટલે જ. આ આશ્રમ આપનો જ. આ આશ્રમ આપનો જ. કિંતુ. કિંતુ એટલે કિંતુ લેકિન પરંતુ, કિંતુ પરંતુ લેકિન બંધુ સામને જો આયા. ગીત નથી. કિંતુ એટલે અહીં શું કીધું છે? પરંતુ અથવા પણ. પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ. આશ્રમમાં પ્રવેશતા પહેલા ભવતા આપે કાસાય વસ્ત્રણામ ત્યાગ કરણીય. ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. આ આશ્રમ આપનો જ. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. આ આશ્રમ આપનો જ. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને, ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યવિંતઃ. આશ્ચર્ય પામેલ. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલ સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. અકુપ્યત એટલે ગુસ્સે થયા, મનસા એટલે મનથી. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલ સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલ સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા. કિંતુ પરંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ. પરંતુ તે ગાંધી મહોદયની, પુરતઃ એટલે આગળ, પરંતુ તે ગાંધી મહોદયની આગળ નિજ રોષમ પોતાનો ગુસ્સો ના પ્રકટયત પ્રગટ કરી શક્યા નહીં. પરંતુ તે ગાંધી મહોદયની આગળ
પોતાનો ગુસ્સો પ્રગટ કરી શક્યા નહીં. સો અકથયત, તે કહે છે. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, તે કહે છે ભગવા વસ્ત્રનો કેમ ત્યાગ. ભગવા વસ્ત્રનો કેમ ત્યાગ. કાસાય વસ્ત્રાણામ કો અપરાધ, શું થાય? ભગવા વસ્ત્રનો સો અપરાધ. ભગવા વસ્ત્રનો સો અપરાધ. અહમ સંન્યાસી જનો, હું સંન્યાસી માણસ છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીઓ ભગવા વસ્ત્ર પહેરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્ર પહેરે છે. અહમ, હું કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રનો ત્યાગ કેમ કરવા પ્રવૃત્ત થાવ. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કેમ કરવા પ્રવૃત્ત થાવ. ફરીથી પેરેગ્રાફ જુઓ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય કહે છે, સારું, અહીં આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા, પરંતુ તે ગાંધી મહોદયની આગળ પોતાનો ગુસ્સો પ્રગટ કરતા નથી. તે કહે છે ભગવા વસ્ત્રનો કેમ ત્યાગ, અથવા કેમ ભગવા વસ્ત્રનો ત્યાગ. ભગવા વસ્ત્રનો સો અપરાધ. હું સંન્યાસી માણસ છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્ર પહેરે છે. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કેમ પ્રવૃત્ત થાવ. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કેમ પ્રવૃત્ત થાવ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંત અવાજે ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદય કહે છે. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદય કહે છે ભવતા યદ ઉક્તમ તત્સત્યમ અસ્તિ, આપે જે કહ્યું તત્સત્યમ અસ્તિ, તે સાચું છે. ભવતા એટલે આપે, યદ એટલે જે, ઉક્તમ એટલે કહ્યું, આપે જે કહ્યું તત્સત્યમ અસ્તિ, તે સાચું છે. આપે જે કહ્યું તે સાચું છે. કિંતુ, પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. કેવલમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી, માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ફરીથી બે લીટી જુઓ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપ જે કહો છો તે સાચું છે, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ફરીથી એક વખત આજે આવેલું એનું ગુજરાતી કરાવી દઉં. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનનો સંપૂર્ણપણે વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. તે દેશની સ્વાતંત્રતા માટે કાર્યમાં લાગેલા ગાંધી મહોદયના કાર્યથી વધારે પ્રભાવિત અને પ્રસન્ન હતા. તે ગાંધી મહોદયને કહે છે, હું આપના આશ્રમમાં રહેવા અને પ્રવેશવા ઈચ્છું છું, અથવા પ્રવેશવા અને રહેવા ઈચ્છું છું. દેશની સ્વાતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ વધારે ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય કહે છે, સારું, અહીં આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં
આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ? ગાંધી મહોદયનો આદેશ સાંભળી આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા, પરંતુ તે ગાંધી મહોદયની આગળ પોતાનો ગુસ્સો પ્રગટ કરી શકતા નથી. તે કહે છે, કેમ ભગવા વસ્ત્રનો ત્યાગ? ભગવા વસ્ત્રનો શું અપરાધ? હું સંન્યાસી માણસ છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્ર પહેરે છે. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કેમ પ્રવૃત્ત થાવ? સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપ જે કહો છો તે સાચું છે, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. નમસ્કાર.